ખેડૂતોના નામે થઈ રહી છે। પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। કોઈને સહાયમાં 4,000 ચૂકવાયા તો કોઈને 5,000, તો કેટલાક ખેડૂતોને તો 1,200 રૂપિયા આપીને જ મજાક જેવો ઘાટ ઘડાયો। એટલા માટે જ આક્રોશિત થયેલા ખેડૂતો મેસેજ અને સહાયના ચેકના બેનર લઈને રસ્તા પર ઉતર્યા, સૂત્રોચ્ચાર કર્યો અને બહેરા મૂંગા તંત્ર સામે રોષ ઠાલવ્યો। અનોખી રીતે વિરોધ કરનારા ખેડૂતોએ રાજ્યના કૃષિમંત્રીના નામે 5,000ની સહાયનો ચેક બનાવી નાખ્યો। જો કે પ્રતિકાત્મક ચેક બનાવીને તંત્રને ગંભીર બનવા ટકોર કરાઈ છે। આજે અમે કૃષિ મંત્રીને આ 5,000 રૂપિયા અમને જે સહાય મળી છે ને, આ સહાય અમે પરત આપવા માટે આવ્યા છીએ। સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખેડૂતો એકઠા થયા અને ખેતીવાડી વિભાગની કચેરીએ પહોંચી ગયા। સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સહાયને મશ્કરી સમાન ગણાવી અને સવાલ ઉઠાવ્યો કે કોણે સર્વે કર્યો અને કયા આધારે સર્વે કરીને આ સહાય ચૂકવાઈ છે। રજૂઆત કરવા આવેલા ખેડૂતોનો દાવો છે કે જે ખેડૂત પાસે 2 હેક્ટર કરતાં પણ વધુ જમીન છે એવા ખેડૂતોને પણ નુકસાની પેટે માંડ 4 કે 5,000 ચૂકવાયા છે। ખરેખર તો સરકારની જાહેરાત પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 22,000ની સહાય મળવી જોઈએ। એવામાં જેમને 2 હેક્ટરથી વધુની જમીન છે તેઓને 44,000ની સહાય મળવી જોઈએ, એના બદલે 4,000 જ જમા થયા છે। 4,602 રૂપિયા જમા થયા છે। આ ભાઈને 2 હેક્ટર કરતા વધારે જમીન છે। અહીંયા તો બહુ મોટી મજાક કરવામાં આવી। 1,250 રૂપિયા। ખેડૂતો મુખ્ય સવાલ પાક નુકસાનીના સર્વે સામે ઉઠાવી રહ્યા છે અને સર્વેમાં જ ગોલમાલ થઈ હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે। ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરાઈ રહ્યું છે। એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, સર્વેનું એક તરકટ કરવામાં આવેલું। હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા। કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજકામ કરવામાં નથી આવ્યું। ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે। પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે। કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું, આયોજનપૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે। આજરોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે 2 હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને 33% વધારે નુકસાન છે, તો માત્ર ને માત્ર 5,000, 7,000, 8,000 જેવી નજીવી રકમ શા માટે જમા થઈ? અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે। અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર 8 ખેડૂતને સહાય મળી છે। આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે, ઉપરથી જ્યારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજનપૂર્વક જ્યારે છેતરપિંડી થઈ છે, ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે 5,000, 4,000 જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે, આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ। ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે, જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે, એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે। આ પૈસા જે અમને આપ્યા સરકારે, જે અમારી સાથે મજાક કરી છે, તમામ ગુજરાતના ખેડૂતો સાથે મજાક થાય છે, તો અમે અમારા પોતાના ચેક લઈ કે અમારે જે એક તો દેણું છે જ તે, તો એ દેણું ભેગું દેણું બીજું પડ્યું રહેશે, તો આ અમારા સરકારના પૈસા લઈને અમારે કોઈ ઉપકાર જોતો નથી। તો અમે બધા ખેડૂતો આજે ચેક લઈને આવ્યા છીએ અને જે કૃષિ મંત્રી રાઘવજી પટેલને અમે એમના ખાતામાં અમે અમારો ચેક જમા કરાવી દઈશું। અમારે જમીન રહીને 72ની સાલમાં મારા પપ્પાને મળેલી છે સાથણીમાં। એ હાલ એ કેસ ચાલતો હતો એટલે 2018માં મને હુકમ મળી ગયો અને જમીન હાલ ક્યાં છે મને ખ્યાલ નથી, પણ હાલ મને એના પૈસા મને મળી ગયા છે। હા, અત્યારે જે કાંઈ વાવ્યું નથી તોય છતાં મને પૈસા મળી ગયા છે। નુકસાનીના જેટલા ટકા જે ગ્રામ સેવકે સર્વે કર્યો હોય અને જે સર્વેમાં જે નુકસાની નોંધાઈ હોય એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું છે। ખાસ કરીને અમુક ગ્રામ સેવકો દ્વારા જે છે ગોલમાલ કરવામાં આવ્યું હોય એવો પણ આક્ષેપ છે ખેડૂતો, શું કહેશે? એ આક્ષેપ નકારું છું કે ગ્રામ સેવકે ફિલ્ડે ફર્યો છે અને ફિલ્ડે જઈ અને અગાઉ શું કહેવાય સરપંચને જાણ કરી છે કે અમે ગામમાં આવવાના છીએ અને પછી સર્વે કર્યો છે અને જે નોંધ્યું છે એને પત્રકમાં, એ પત્રક પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું છે।